તો વાત કરીએ પોરબંદરની તો પોરબંદરમાં સાંઢિયા ગટર પરના દબાણ દૂર કરાયા કે જ્યાં ખુદ જિલ્લા કલેક્ટરે હાજરી આપી અને કાર્યવાહી કરી। પોરબંદરના રાજાએ 1940માં કર્યું હતું નિર્માણ કે જ્યાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવી હતી ગટર, ત્યારે પાલિકાના પાપે ગટર પર થયા હતા દબાણો કે જ્યાં કલેક્ટરે દબાણો દૂર કરી ખુલ્લી કરાવી ગટર। बाकी है એટલે ગમે ત્યારે ગમે એવા વરસાદની આગાહી આપણી પાસે આવે તો આપણે એના માટે તૈયાર રહેવું જોઈએ। પોરબંદરની જનતા ખૂબ સહિષ્ણુ છે, અમને ખૂબ જ સહકાર આપી રહી છે। આપના માધ્યમથી પોરબંદરની જનતાને મારે એટલું જ કહેવાનું છે કે આપણે અત્યાર સુધી અમને જે સહયોગ આપ્યો છે એવો સહયોગ આપતા રહો અને અમારે જ્યાં પણ જે પગલાં કડક લેવા પડશે એ પગલાં પણ અમે લઈ રહ્યા છીએ। પરંતુ જ્યાં પ્રજાને એમ લાગે, કોઈ નાગરિકને એમ લાગે કે અહીંયા એમને આટલું કોન્ટ્રીબ્યુશન કરવા જેવું છું, દાખલા તરીકે જો કોઈ પાણીનો અવરોધ રોકાય એવી રીતે બાંધકામ કર્યું તો સ્વેચ્છાએ આ બાંધકામ દૂર કરીને પણ અમને સહયોગ આપે એવી અપેક્ષા છે। આવા કપરા સમયમાં સંયમ અને ધીરજ એ સૌથી અગત્યના ગુણો છે અને આપણે સંયમ અને ધીરજથી કામ કરીશું તો મને લાગે છે કે આપણે એડહોક નહીં પરંતુ પોરબંદર માટે કાયમી આવા પ્રશ્નોમાંથી આપણે નિકાલ કરવાની આ તક